હેલો ગાઈઝ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પંચરત્ન દાળ. તેના માટે મેં આવી રીતે 5 અલગ અલગ દાળ લઈ લીધી છે. તેને પલાળી દીધી હતી અને હવે હું એને કુકરમાં એડ કરીને અંદર હિંગ, હળદર, મીઠું એડ કરી દઈશ. મેં ફક્ત 3 વિસલ વગાડી હતી અને દાળ આવી રીતે કંઈક કૂક થઈ ગઈ છે. આ આખી રાખવાની, ઓવરકૂક નહીં કરવાની દાળને. પછી એક મિક્સર જારમાં મેં લઈ લીધું છે ટમેટો, ડુંગળી, લસણ અને આદું. હવે એક પેનમાં તેલ લઈ લીધું છે, તેમાં એડ કરીશું જીરું અને બધા બેઝિક મસાલાને મેં એક જ સાથે એક વાડકીમાં લઈ લીધા હતા. હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને થોડોક એવો ગરમ મસાલો. એને પણ હું પહેલાં જ વઘારમાં એડ કરીશ, જેનાથી મસાલા સરસ શેકાઈ જાય તો ટેસ્ટ બહુ સરસ આવે. હવે આપણે એની અંદર જે આપણે મસાલો લીલો એડ કરીને રાખ્યો હતો એ આપણે એને અંદર મિક્સ કરી દઈશું. હવે એને આપણે બરાબર સાંતળી દઈશું. તેલ થોડું છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું. હવે આની અંદર આપણે થોડુંક એવું મીઠું પણ એડ કરવું પડશે, કેમ કે આપણે મીઠું પેલા જે સૂકો મસાલો હતો એમાં આપણે બિલકુલ એડ નહોતું કર્યું. એટલે હવે આની અંદર આપણે મીઠું એડ કરી દીધું છે. મીઠું એડ થઈ જશે એના પછી 2 મિનિટની અંદર તો આપણો મસાલો સરસ શેકાઈ જશે. હવે જે દાળ બાફીને રાખી હતી તેમાં આપણે આ જે મસાલો જે બનાવ્યો છે એ આપણે એડ કરી દઈશું. હવે આને સારી રીતે મિક્સ થઈ જાય દાળમાં અને ટેસ્ટ બધો ભળી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું. હાર્ડલી 5 મિનિટ જેટલું કૂક થવા દઈશું. એના પછી આપણે ટેસ્ટને વધારે એન્હાન્સ કરવા માટે આપણે લીંબુ એડ કરીશું. ખટાશ હોય થોડીક, ખટ મીઠી દાળ હોય તો વધારે ટેસ્ટી લાગે અને દાલ ફ્રાય કે આવી કોઈ મિક્સ દાળ હોય તેમાં લીંબુ સારું લાગતું હોય છે. હવે આપણે એની અંદર પાછો એક વઘાર કરીશું દાળને વધારે ટેસ્ટી બનાવવા, ડેકોરેટિવ બનાવવા. તમે આ ટોટલી ઓપ્શનલ છે, જો તમારે ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો, એના વગર પણ દાળ સરસ જ લાગશે. હવે મેં ઘી લઈ લીધું છે, કેમ કે રાજસ્થાની દાળમાં ઘીનો જ વઘાર હોય. હવે એની અંદર આપણે એડ કરી દીધું છે જીરું, સૂકા લાલ મરચાં અને થોડી કસૂરી મેથી. કસૂરી મેથી અહીંયા આગળ હું કાચી એડ નથી કરી રહી, હું આવી રીતે વઘારમાં એડ કરી રહી છું જેથી એનો ટેસ્ટ બહુ સરસ આવે. તેના પછી મેં અંદર એડ કરી દીધું છે હિંગ અને લાલ મરચું પાવડર. કશ્મીરી લાલ મરચું લીધું છે, તમે કોઈ પણ લાલ મરચું લઈ શકો છો, પણ કશ્મીરી લાલ મરચાંનો કલર સરસ આવતો હોય છે. હવે આ વઘારને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તેના પછી આપણે દાળમાં એડ કરી દઈશું અને તેના પછી આપણે દાળને બિલકુલ કૂક થવા દેવાની નથી. બસ ખાલી મસાલો ભળી જાય એટલી જ આપણે એને કૂક થવા દેવાની છે. હવે આપણે વઘાર એમાં રેડી દઈશું, સારી રીતે મિક્સ કરી લઈશું અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગશે અને ઘીની ફ્લેવર પણ બહુ સરસ આવશે. હવે આ દાળને તમે જોઈ શકો છો કેટલો ફાઇન કલર આવી ગયો છે. હવે આ દાળ આપણી છે રેડી છે સર્વ કરવા માટે, તો તેને આપણે સર્વ કરી લઈશું. રેડી છે આપણી મિક્સ પંચરત્ન દાળ, હેલ્ધી અને ટેસ્ટી. તો તમે પણ બનાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.